ધોરણ 12ના વિદ્યાર્થી મિત્રો, ગુજરાતીમાં 19મો પાઠ ઈશ્વર સર્વવ્યાપી. પાઠનું નામ છે ઈશ્વર સર્વવ્યાપી, જેના લેખક છે આનંદ શંકર ધ્રુવ અને સાહિત્ય પ્રકાર છે નિબંધ. પણ આ નિબંધ ચિંતનાત્મક નિબંધ છે. નિબંધના પ્રકાર હોય, હાસ્ય નિબંધ હોય, પ્રવાસ નિબંધ હોય. આ નિબંધ ચિત્રાત્મક નિબંધ છે. આનંદ શંકર ધ્રુવનું નિબંધ ક્ષેત્રે ગુજરાતી સાહિત્યમાં ઘણું ખેડાણ થયું છે. આપણે ઈશ્વર સર્વવ્યાપી નિબંધના લેખક આનંદ શંકર ધ્રુવનો થોડોક વિગતે પરિચય જોઈએ તો સમત સાક્ષર આચાર્ય આનંદ શંકર બાપુભાઈ ધ્રુવનું વતન અમદાવાદમાં. એમનું વતન અમદાવાદ છે. તેઓ સાહિત્ય મીમાંસક, તત્વચિંતક અને ગદ્યકાર તરીકે જાણીતા છે. તેને 3 બિરુદ મળ્યા છે: સાહિત્ય મીમાંસક, તત્વચિંતક અને ગદ્યકાર. તેઓ બનારસ હિન્દુ યુનિવર્સિટીના ઉપકુલપતિ પદે હતા. તેઓ ઉપકુલપતિ પદ પણ ભોગવી ચૂક્યા છે. હવે ઘણા વિદ્યાર્થીઓને કુલપતિ અને ઉપકુલપતિનું જ જ્ઞાન ન હોય તો મિત્રો યાદ રાખજો, શાળામાં આચાર્ય અને ઉપાચાર્ય હોય છે, એમ કોલેજમાં આચાર્યની ઉપર પણ આખી યુનિવર્સિટીના જે હેડ હોય એને કુલપતિ પદ કહેવાય. દાખલા તરીકે ભાવનગર યુનિવર્સિટી છે તો ભાવનગરના દરેક તાલુકાઓ, બધી જ કોલેજો એ મહારાજ કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી સાથે સંલગ્ન જોડાયેલી હોય. એમના જે હેડ છે કુલપતિ. એટલે આનંદ શંકર ધ્રુવ ભાવનગરની પણ બનારસ હિન્દી યુનિવર્સિટીના ઉપકુલપતિ પદે પણ હતા. તેમને ડોક્ટર ઓફ લિટરેચરની પદવી એનાયત થઈ હતી. આ એક માર્ગમાં પ્રશ્ન પૂછાય કે આનંદ શંકર ધ્રુવને કઈ પદવી એનાયત થઈ હતી, તો એનો જવાબ મિત્રો આપણને યાદ રહેવો જોઈએ: ડોક્ટર ઓફ લિટરેચર. તેઓ સુદર્શન અને વસંત સામયિકોના તંત્રી પદે પણ હતા. તે 2 સામયિક ચલાવતા. આ પેપર આવે છે ને એને દૈનિક કહેવાય. સાપ્તાહિક, માસિક, ત્રિમાસિક, આમ જે અંક આવતા હોય એને સામયિક કહેવાય. એ 2 સામયિકના તંત્રી પદ પણ ભોગવેલા. એ 2 સામયિક ક્યાં? તો વસંત અને સુદર્શન. સાહિત્ય વિચાર અને કાવ્ય તત્વ વિચાર તેમના સાહિત્ય મીમાંસાના ગ્રંથો છે: દિગ્દર્શન, વિચાર માધુરી, આપનો ધર્મ અને હિન્દુ વેદ ધર્મ ગ્રંથોના તેમણે ધર્મ અને તેના સિદ્ધાંતોની ચર્ચા કરી છે. હિન્દુ ધર્મનું વિશેષ વિદ્યાર્થીઓમાં જ્ઞાન વધે, જાગૃતતા આવે. ખરેખર હિન્દુ ધર્મની જે ઇતિહાસ કથાઓ છે એ લોકો સુધી પહોંચે એવા હેતુથી આનંદ શંકર ધ્રુવે ઘણા નિબંધો લખ્યા છે. આનંદ શંકર ધ્રુવના ચિંતનાત્મક નિબંધમાં ઈશ્વરના ગહન સ્વરૂપ અને તેની સર્વવ્યાપકતાનો સુંદર સંયુક્તિક ઉઘાડ થયો છે. આ નિબંધનું જો મુખ્ય વિષય વસ્તુ જોઈએ તો આનંદ શંકર ધ્રુવે આપણને સંદેશ આપવા માંગે છે કે ઈશ્વર અણુ અણુમાં છે. કોઈ જગ્યા એવી નથી જ્યાં ઈશ્વર ન હોય. એક બહુ સરસ મેં એક નાનો એવો પ્રસંગ સાંભળેલો છે. આમ તો દંતકથા ગણો તો ગણી શકાય, ઇતિહાસ સાથે ન સરખાવતા, અને કોઈ ધર્મને ઊંચો નીચો બતાવવા હું નથી કહેતો. એક મૌલવી મસ્જિદની અંદર એ નમાઝ પડતો હતો. નમાઝ પઢી અને બહાર આવ્યો તો મસ્જિદના જે દાદરા છે ત્યાં એક માણસ બેઠો બેઠો દારૂ પીતો હતો. એટલે મૌલવીએ એ દારૂ પીનાર વ્યક્તિને કીધું કે ભાઈ, આ મસ્જિદ છે, દારૂ પીવાની જગ્યાની ક્યાં તાણ છે કે તું આ મસ્જિદમાં આવીને દારૂ પીશો? આ પવિત્ર સ્થળ છે, અહીંયા તારે દારૂ ન પીવાય. એટલે એ દારૂ પીનાર દારૂડીએ મૌલવીને જવાબ આપ્યો કે મૌલવી, અહીંયા શા માટે દારૂ ન પીવાય? તો મૌલવી જવાબ આપે છે કે અહીંયા અલ્લાહનો વાસ છે, એટલા માટે દારૂ ન પીવાય. ત્યારે જે ઓલા દારૂડિયાના મુખના શબ્દો છે અદ્ભુત છે કે મને એક એવી જગ્યા બતાવો કે જ્યાં અલ્લાહ ન હોય તો હું ત્યાં જઈને દારૂ પીવું. એટલે દારૂડિયાનું કહેવાનું એવું હતું કે ભાઈ, હું ભલે દારૂ પીવું છું, એ મારી કુટેવ છે, પણ મને એટલી શ્રદ્ધા છે
કે અણુએ અણુમાં ઈશ્વર વ્યાપ્ય છે, અણુએ અણુમાં પરમેશ્વરનો અલ્લાહનો અવાજ છે. કોઈ એવી જગ્યા નથી કે જ્યાં ઈશ્વર ન હોય. આ વાત આનંદ શંકર ધ્રુવ આ નિબંધ દ્વારા આપણને સમજાવવા માંગે છે. આજે એક વિશાળ વડની ઘટા નીચે ધર્મ શિક્ષણનો વર્ગ બેઠો હતો. મેં તમને અગલા લેક્ચરમાં પદક્રમ અને પદ સંવાદના જે વિડીયો લેક્ચર મોકલ્યા છે એમાં એક ઉદાહરણ છે. એમાં બરાબર પદક્રમ ગોઠવેલા નથી, સાચો પદક્રમ આમાં આપેલો છે. આજે એક વિશાળ વડની ઘટા નીચે ધર્મ શિક્ષણનો વડ બેઠો હતો. કવિની લેખન શૈલી પણ લેખકની જુઓ કે આજે એક વિશાળ અદ્ભુત વડલો છે અને એ વડની નીચે ધર્મ શિક્ષણનો વર્ગ બેઠો હતો. એક વર્ગ બેઠો છે, એક સમૂહ બેઠો છે, પણ એ શેનો સમૂહ છે? ધર્મ શિક્ષણનો. શિક્ષકે ગઈકાલે પ્રશ્ન કરનાર વિદ્યાર્થીને કહ્યું, તમારો પ્રશ્ન શું હતો? અને શિક્ષકે એક વિદ્યાર્થીને ઉભા કરીને કીધું, ભાઈ બોલ, કાલે તારો પ્રશ્ન કેવો હતો? કાલે જવાબ ન આપી શક્યો ટાઈમના કારણે કે જે કઈ ઘટના ઘટી. હવે તું કે આપણે કાલે ભણ્યા એમાં તારો પ્રશ્ન શું હતો? તારી મૂંઝવણ શું હતી? પણ આ કોઈ ગુજરાતી આંકડાશાસ્ત્ર, મનોવિજ્ઞાન કે અર્થશાસ્ત્ર ભણવા નથી બેઠા. આ જે વિદ્યાર્થીઓ છે એ શું ભણવા બેઠા છે? ધર્મનું શિક્ષણ. એક વડની નીચે ધર્મ શિક્ષણનો વડ બેઠો અને શિક્ષકે કીધું કે ગઈકાલે તારો શું પ્રશ્ન હતો? વિદ્યાર્થી, પરમેશ્વરની શક્તિથી જ આ સઘળું જગત ચાલે છે, પણ એ જગત પરમેશ્વરે શેમાંથી ઉત્પન્ન કર્યું છે? અને વિદ્યાર્થીએ ગુરુને પ્રશ્ન કર્યો કે આખી જે જગતની ક્રિયાઓ છે, આ પ્રકૃતિ છે, પરમેશ્વરના ઈશારે ઈશ્વર એને ચલાવે છે, પણ જે આ આખું જગત ભગવાને બનાવ્યું એ શેમાંથી બનાવ્યું? બહુ અઘરો પ્રશ્ન છે, વિચાર માંગી લેવો છે. શું કહે છે વિદ્યાર્થી? એક વાક્યમાં જવાબ પૂછાય, પ્રશ્ન તો આવડવો જોઈએ. વિદ્યાર્થીએ શિક્ષકને શું પ્રશ્ન કર્યો કે સાહેબજી, ગુરુજી, આ આખા જગતમાં જે કાંઈ વસ્તુ છે, નદી, નાળા, તળાવ, સમુદ્ર, બ્રહ્માંડ, પૃથ્વી, ડુંગરા, બધું જ આવી ગયું. જીવ જંતુ, જીવ સૃષ્ટિ, જળ ચેતન, બધું જ. આ બધાને ચલાવનાર ઈશ્વર છે, પણ આ બધું ઈશ્વરે શેમાંથી બનાવ્યું છે? દાખલા તરીકે ઈશ્વરે ડુંગરા શેમાંથી બનાવ્યા? સમુદ્રનું સર્જન ઈશ્વરે શેમાંથી કર્યું? શિક્ષક, પરમેશ્વરને જગત સર્જવા માટે બહાર કંઈ પણ શોધવા જવું પડતું નથી. કડિયા સુથારને ઘર બાંધવા માટે પથ્થર, માટી કે લાકડા લેવા જવું પડે છે, કારણ કે એવા કામ માટે પરમેશ્વરે જે સાધનો કરી મૂક્યા છે તેનો માત્ર ઉપયોગ એ કરી શકે છે. તેઓની શક્તિ પરમેશ્વર જેવી અનંત અમાપ નથી. એમને બહારના સાધનોની જરૂર ન પડે, પણ પરમેશ્વર તો અમાપ શક્તિવાળા છે. અમાપ શક્તિવાળા હોવાથી સઘળું પોતાનામાંથી જ ઉત્પન્ન કરી શકે છે. આ ઉપર હું તમને એક પ્રાચીન પુસ્તકમાંથી વાર્તા કહું છું, સાંભળો. અનંત અને અમાપ બે શબ્દો સમજવા જેવા છે. અનંત જેનો અંત નથી, અમાપ જેને માપી ન શકાય. વિદ્યાર્થીએ શિક્ષકને શું પ્રશ્ન પૂછ્યો કે ગુરુજી, આ ઈશ્વર છે, એમણે આ પ્રકૃતિ બનાવી છે, સૃષ્ટિનું સર્જન કર્યું છે, પણ શેમાંથી કર્યું? હવે શિક્ષકનો જવાબ સાંભળો. શિક્ષક જવાબ આપે છે, બરાબર છે ભાઈ, તારો પ્રશ્ન એ છે કે ઈશ્વરે આ પૃથ્વી બનાવી છે, શેમાંથી બનાવી? તો હું તને સમજાવું. અને સાહેબ સમજાવે છે કે વિદ્યાર્થી મિત્રો, એક કડિયાએ મકાન બનાવવું હોય તો એને એક સાધનો એકની અનેક જોશે. સિમેન્ટ જોઈશે, લોખંડ જોઈશે, તગારું જોઈશે, હથોડી જોઈશે, પાણી જોઈશે, ઈંટ જોઈશે, કપચી જોઈશે. આ જે બધું વસ્તુ જોવે છે એ પછી કોને બનાવી છે? ઈશ્વર. એ માણસે નથી બનાવી. કોઈ સુથારને દરવાજો બનાવવો હોય તો લાકડું જોવે. લાકડાનું સર્જન કોણે કર્યું છે? ઈશ્વરે. કરવત જોઈશે તો કરવત એટલે લોખંડ, લોખંડનું સર્જન ઈશ્વરે. માટીમાંથી નીકળે છે. એટલે માણસે કાંઈ પણ બનાવવું હોય તો ઈશ્વર સર્જિત સાધનો દ્વારા એ નવું બનાવી શકે છે. પણ એને એ સાધનો, જે વસ્તુ જરૂર પડે છે, દાખલા તરીકે મારે આ એક પેન્સિલ બનાવવી છે, મારે કે તમારે શું બનાવવું છે? પેન્સિલ. તો આપણે બનાવી શકીએ, કારણ કે આ ઈશ્વરે નથી બનાવી, માણસે જ બનાવી છે. આ બોર્ડ બનાવ્યું છે, બ્લેકબોર્ડ, ઈશ્વરનું સર્જન નથી, માણસનું છે.
પણ માણસે આ પેન્સિલ બનાવવા માટે વસ્તુની જે જરૂર પડશે એ વસ્તુ કોની હશે? ઈશ્વર સર્જિત. કારણ કે આ પેન્સિલની અંદર લાકડાની જરૂર પડી તો લાકડું તો ઈશ્વરે સર્જેલું છે. વૃક્ષ આપણે નથી બનાવ્યું, એ ઈશ્વરનું દેન છે. એટલે માણસે જેમ કંઈક વસ્તુ બનાવવા માટે કરીએ, જે મકાન બનાવવા માટે જુદી જુદી વસ્તુઓનો સંગ્રહ કરીને પછી એ મકાન બનાવી શકે, તેમ ઈશ્વરને જો પૃથ્વી બનાવવી હશે અથવા બનાવી છે ત્યારે એમણે કોઈ વસ્તુની જરૂર ન પડે, એ પોતાનામાંથી સર્જન કરી શકે છે. એ માણસને બનાવનાર છે, માણસને કંઈક જરૂર પડે, ઈશ્વરને પડતી નથી. અને એ વાત સમજાવવા માટે હું તમને એક પ્રાચીન વાર્તા કહું. હું તમને નથી કહેતો, સાંભળજો. ધર્મ શિક્ષણનો વર્ગ બેઠો છે. એ વર્ગમાં એક વિદ્યાર્થી શિક્ષકને પ્રશ્ન કરે છે કે ઈશ્વરે પૃથ્વી શેમાંથી બનાવી? એ શિક્ષક, હું તો તમને માત્ર એનું એ ભણાવું છું, એ શિક્ષક એ વિદ્યાર્થીને, ધર્મ શિક્ષણના વિદ્યાર્થીને સમજાવે છે કે બેટા, આ ઈશ્વર છે એ બ્રહ્માંડ પૃથ્વી પોતાનામાંથી જ બનાવી શકે, એને જુદા સાધનો કે લેવા જવા પડતા નથી. અને તને જો હજી ન સમજાતું હોય તો ઉદાહરણ રૂપે એક હું વાર્તા કહું. એ વાર્તા જે શિક્ષકે ધર્મ શિક્ષણના વિદ્યાર્થીઓને કીધી એ અત્યારે હું આમાંથી તમને કહું છું, મારી નહીં. પૂર્વે આવા એક વડ નીચે અદાલક નામે એક બ્રાહ્મણ ઝૂંપડી બાંધીને રહેતો હતો. પૂર્વે, પેલા એ કે ઘણા સમય પહેલાની વાત છે. આવા એક વડની નીચે ઉદાલક નામનો એક બ્રાહ્મણ ઝૂંપડી બાંધીને રહેતો હતો. યાદ રાખજો, બ્રાહ્મણનું નામ શું હતું? ઉદાલક. આ બ્રાહ્મણ ખૂબ વિદ્વાન હતો, પણ તેના પુત્ર શ્વેતકેતુને ભણવું ગમતું નહીં. ઉદાલક ખૂબ પંડિત, વિદ્વાન માણસ, વિદ્વાન બ્રાહ્મણ, પણ એનો પુત્ર જે શ્વેતકેતુ છે એ શ્વેતકેતુને ભણવું ગમતું નથી, એને ભણવામાં રસ જ પડતો નથી. 8મે વર્ષે એને યજ્ઞોપવીતિ દીધું હતું. યજ્ઞોપવીતિ એટલે જનોય. બ્રાહ્મણ કુળમાં જન્મેલા કોઈ પણ બાળકને અમુક વર્ષનો થાય, જુદી જુદી વ્યવહાર પ્રમાણે હોય, અમુક 10 વર્ષે દે, અમુક 5 વર્ષે દે, અમુક 15 વર્ષના થાય, 20 વર્ષના થાય ત્યારે પણ યજ્ઞોપવીત દે છે. યજ્ઞોપવીત એટલે આ જે સૂતરના તાતણા જનોય હોય છે, એ જનોય. ઉદાલક નામના એક પંડિત વિદ્વાન પ્રકાંડ બ્રાહ્મણને ત્યાં શ્વેતકેતુ નામના એક પુત્રનો જન્મ થયો છે. આ શ્વેતકેતુને શિક્ષા લેવી ગમતી નથી. 8મા વર્ષમાં એ શ્વેતકેતુ પ્રવેશ્યો ત્યારે એને જનોય આપી. યજ્ઞોપવીત દીધા પછી તરત કુમારે ગુરુને ઘેર જઈ વિદ્યા લેવી, ભણવી, એવો અસલ આપને ત્યાં રિવાજ હતો. અને ત્યારે એક રિવાજ હતો કે જ્યારે બાળકને યજ્ઞોપવીત આપવામાં આવે એટલે તરત એને કોઈ ગુરુ આશ્રમમાં મોકલી દેવાનો અને ગુરુ પાસેથી વિદ્યા શિક્ષા મેળવવાની. આજની જેવું નહીં કે 5 વર્ષનો થયો સ્કૂલે મૂકી આવવાનો, 2.5 વર્ષે નર્સરી મૂકી આવવાનો, આટલા વર્ષે બાળ મંદિરમાં મૂકી આવવાનો, આમ નહીં. યજ્ઞોપવીત જ્યારે બ્રાહ્મણના પુત્રને આપવામાં આવે પછી એ પુત્રએ ફરજિયાત વિદ્યા લેવા માટે જવું જ પડે, ગુરુ આશ્રમમાં જવું પડે. આવો એક પરંપરાગત રિવાજ હતો. જો આમાંથી એક એક પ્રશ્નો પાકા ન કરવા પડે, તમને એમ પૂછે ઉદાલકના પુત્રનું નામ શું હતું, તો એનો જવાબ છે શ્વેતકેતુ. શ્વેતકેતુને કેટલામા વર્ષે જનોય મળી? તો 8મા વર્ષે. એ સમયમાં કયો રિવાજ હતો? તો જ્યારે બ્રાહ્મણ પુત્રને યજ્ઞોપવીત આપવામાં આવે પછી ગુરુ આશ્રમમાં શિક્ષા વિદ્યા લેવા જવાનો રિવાજ હતો. પણ આ છોકરો 12 વર્ષનો થયો ત્યાં સુધી ગુરુને ઘેર ગયો નહીં. આ શ્વેતકેતુને ભણવું જ ગમતું નથી. 8 વર્ષે યજ્ઞોપવીતિ આપી દીધી, ઉપર 4 વર્ષ વે ગયા, 8 ને 4 12 વર્ષનો થયો, પણ ગુરુ આશ્રમમાં જતો નથી, ગુરુને ઘેર જતો નથી. એક દિવસ પિતાએ ખેદ પામી શ્વેતકેતુને પોતાની પાસે બેસાડ્યો અને કહ્યું, ભાઈ, જો હજી આપણા કુળમાં કોઈ ભણ્યા વગરનો રહ્યો નથી, તું ગુરુને ઘેર જઈ વિદ્યા ભણી આવ્યો તો સારું. 12 વર્ષનો શ્વેતકેતુ થઈ ગયો એટલે ઉદાલકે પાસે બેસાડીને કીધું, બેટા, આપણા બ્રાહ્મણ કુળમાં કોઈ હજી એવો વ્યક્તિ નથી, કોઈ પુત્ર નથી કે જેણે શિક્ષણ ન મેળવ્યું હોય. તું 14-12 વર્ષનો થયો, હજી તે શિક્ષા મેળવી નથી. મને ખેદ છે. ખેદ એટલે દુઃખ. કે ઉદાલક કે મને ખૂબ ખેદ છે કે હજી તું ગયો નથી. આ કોઈ જોશે તો ખૂબ દુઃખ થશે કે આટલા બ્રહ્મજ્ઞાની પ્રકાંડી ઉદાલકને ત્યાં પુત્ર છે શ્વેતકેતુ, એને હજી શિક્ષણ નથી લીધી. આ બાબતની ઉદાલક બ્રાહ્મણને ખૂબ ખેદ છે
અને એને સમજાવ્યું કે જો આપણા કુળમાં આવું કોઈ નથી, તું મહેરબાની કરીને શિક્ષા લેવા જા તો સારું, બાકી ખૂબ ખરાબ કામ બની રહ્યું છે. તું શિક્ષા નહીં લે તો એક આપણી જે બ્રાહ્મણ પરંપરા છે શિક્ષણ લેવાની પરંપરા તૂટશે અને એમાં ઉદાહરણ રૂપ તું અને હું બનશું. માટે તું કોઈ ગુરુની ઘરે જા અને શિક્ષા લઈ લે તો સારું. આ કોમળ પણ સચોટ ઠપકાથી શ્વેતકેતુના મન ઉપર ખૂબ અસર થઈ. આ કોમળ ભાવે કીધું, ક્રોધમાં આવીને નહીં કે મહેરબાની કરીને તું શિક્ષા લેવા જા, એક પુત્ર તું મારો છો, આ મને લાંછન લાગે છે, આમ નહીં. પ્રેમથી કીધું પણ એની શ્વેતકેતુ ઉપર અસર થઈ ગઈ. એ દૂર દેશ ગુરુને ઘેર વિદ્યા ભણવા ગયો. 12 વર્ષ સુધી એ ગુરુને ઘેર રહ્યો. 12 વર્ષે ભણવા ગયો અને કેટલા વર્ષ સુધી ગુરુને ઘેર રહ્યો? 12 વર્ષ શિક્ષા મેળવી. એટલે અત્યારે શ્વેતકેતુ 24 વર્ષનો થયો હોય. આ કોણ વાત કરે છે? શિક્ષક. કોને કહે છે? ધર્મ શિક્ષણનો વડ બેઠો છે. એમાં એક વિદ્યાર્થી પૂછે છે કે ઈશ્વરે સૃષ્ટિનું સર્જન શેમાંથી કર્યું? ત્યારે શિક્ષક સમજાવે છે કે આવી એક ઘટના હતી. હજી આપણે આગળ જાય એટલે એનો આપણને પ્રત્યુત્તર મળી જશે. ગુરુને ઘેર્યો અને અનેક પ્રકારની વિદ્યાઓ ભણ્યો. વિદ્યા ભણીને આવ્યો ત્યારે જાણે બદલાઈ જ ગયો હતો. પેલા એ અભણ અને તોફાની હતો પણ નિર્ભિમાની હતો. હવે વિદ્વાન અને ઠરેલ પણ અભિમાની અને અક્કડ દેખાયો. 12 વર્ષે શિક્ષા લઈ અને શ્વેતકેતુ આવ્યો પણ એનામાં ખૂબ વળાક બદલાવ આવી ગયો છે. પેલા અજ્ઞાની હતો પણ વિનમ્ર હતો, અહંકારી નો હતો. હવે જ્ઞાની બન્યો છે પણ અહંકારી, અક્કડ, પોતાને વિદ્યા મળ્યાનું અહંકાર આવી ગયો છે. પિતાએ જોયું કે છોકરો બહુ ભણ્યો છે પણ હજુ ખરા ધર્મનું, પ્રભુના જ્ઞાનનું શિક્ષણ નથી મળ્યું. અને શ્વેતકેતુના પિતા ઉદાલક વિચારે છે કે દીકરો આટલું ભણીને આવ્યો છે, ખૂબ શિક્ષણ મેળવ્યું છે, 12 વર્ષ સુધી જુદી જુદી વિદ્યાઓમાં પારંગત બન્યો છે, પણ આજે એનું અભિમાન છે એ દર્શાવે છે કે હજી એને ઈશ્વર સંબંધી જ્ઞાન નથી, ધર્મનું જ્ઞાન નથી, સત્યનું જ્ઞાન નથી, પ્રભુના જ્ઞાનનું શિક્ષણ મળ્યું નથી. તેથી પિતાએ એને પાસે બેસાડી કહ્યું, શ્વેતકેતુ, તારી બુદ્ધિ તો કેળવાય છે, તું વિદ્યા ભણ્યાનું અભિમાન પણ બહુ રાખે છે અને દેખાય છે, પણ હું તને એક પ્રશ્ન પૂછું, તેનો ઉત્તર દે. તે કદી તારા ગુરુને એ પ્રશ્ન કર્યો કે ગુરુજી, કયો પદાર્થ હશે કે જે એકને જાણવાથી સર્વ કંઈ જાણવામાં આવી જાય? વિદ્યા ભણીને શ્વેતકેતુ આવ્યો એટલે પિતાને લાગ્યું, ઉદાલકને લાગ્યું કે દીકરો જ્ઞાની બની ગયો છે, અહંકાર આવી ગયો છે, ધર્મનું જ્ઞાન નથી, સત્યનું જ્ઞાન નથી, આ અક્કડતા આવી ગઈ, કેળવણી આવી છે, વિદ્યા આવી છે, પણ અભિમાન બારોબાર આવી ગયું છે. એટલે પિતા છે દીકરાને પૂછે છે કે ભાઈ શ્વેતકેતુ, તે 12 વર્ષ સુધી ગુરુ આશ્રમમાં શિક્ષા મેળવી, ક્યારે તે તારા ગુરુને એવો પ્રશ્ન કરેલો કે કોઈ એવી કઈ વસ્તુ કે જેને એકને જાણો એટલે બધું જ આવડી જાય? એકને જાણવાથી સર્વ વસ્તુ જાણી શકાય. હવે આપણા મનમાં એ પ્રશ્ન થાય કે આ એક પાઠ ભણી બધા આવડી જાય, કોઈ એક દાખલો ગણીએ તો બધા આવડી જાય, કોઈ એક સ્પેલિંગ ભાગો કરીએ તો આખું ઇંગ્લિશ થઈ જાય પાવરફુલ. આ વાત કોણ કરે છે? શ્વેતકેતુના પિતા શ્વેતકેતુને કહે છે કે તે તારા ગુરુને 12 વર્ષ દરમિયાન ક્યારે એવો પ્રશ્ન પૂછેલો કે એવું કયો પદાર્થ છે, એવી કઈ ચીજ વસ્તુ છે કે જે એકને જાણવાથી બધું જ જાણી શકાય, બધું જ જાણવામાં આવી જાય? શ્વેતકેતુએ કહ્યું, પિતાજી, એકને જાણ્યાથી તે કઈ વળી બધાનું જ્ઞાન શી રીતે થઈ જાય? શ્વેતકેતુએ તરત જ કીધું કે પિતાજી, એવું કઈ ન હોય. એવું શું હોય, એવું ક્યું હોય કે જે એકને જાણો અને જાણવાથી બધું જ્ઞાન મળી જાય? આમો પ્રશ્ન કર્યો. એવું શું હોય? એવું કશું હોઈ ન શકે. કારણ કે શ્વેતકેતુએ આ બાબત હજી અભ્યાસ નથી કર્યો. શ્વેતકેતુને એક આપણે આજે કહીએ તો ઘણા ડિગ્રી વાળા હોય છે, પણ ખરેખર કેળવણી હોતી નથી, માત્ર ડિગ્રીની થપીઓ હોય છે, જ્ઞાનની નહીં. શ્વેતકેતુ કહે છે કે મેં 12 વર્ષ સુધી અભ્યાસ કર્યો, વિવિધ કલાઓ, મેં ગુરુની પરીક્ષાઓ પાસ કરી, પણ એવું કાંઈ પિતાજી હોય જ નહીં. એવું શું હોય કે જે એક જાણવાથી બધું જાણી શકાય? અને એવું તો કાંઈ હોતું હશે કે જે એક જાણો એનું બધું જાણી શકાય? પિતા બોલ્યા, જો ભાઈ, આ માટી છે, આ એક માટીને પૂરેપૂરી જાણી લઈએ તો માટીના ઘડા, ઈંટ વગેરે જે જે પદાર્થો થાય તે સર્વ આપણે જાણી શકીએ છીએ.
कारण के माटीना बनेला ते सर्व पदार्थो जुदा जुदा नाम मात्र छे, तेमां खरू वस्तु तो एक माटी ज छे। ते ज प्रमाणे भाई जो आपणे लोढुं ते बराबर समजी लीए तो लोढाना बनेला सर्व पदार्थो आपणा समजवामां आवी जाय, कारण के लोढामांथी बनेला सर्व पदार्थो ते नाम मात्र छे, खरी वस्तु तो लोढुं ज छे। अने श्वेतकेतुना पिता उदालकने कहे छे, भाई श्वेतकेतु एवुं छे के जे एक वस्तुने जाणवाथी बधुं जाणी शकाय। सांभळ कि तमे माटी उपर बराबर जाणी लो, माटी एटले धूळ, तमे बराबर धूळने समजी लो, जाणी लो माटीने, पछी माटी उपरथी जे जे वासणो बन्या होय, पछी माटीनो गोळो होय, माटीनी कथरोट होय, माटीनी तावडी होय, अत्यारे नवरात्रि हाले छे माटीनो कळश होय, आ बधी अंते तो वस्तु शेनी छे? माटीनी। એટલે આપોઆપ એ માટી ઉપરથી જે જે વસ્તુ બન્યા છે એના માત્ર નામ જુદા છે તો માટી જ। એકને ગોળો કહેશું, એકને ઘડો કહેશું, એકને વાટકો કહેશું, એકને કાથરોટ કહેશું, એકને તાવડી કહેશું, એકને કળશ કહેશું, એકને કુરડી કહેશું, અંતે તો માટી જ છે। નામ વિવિધ રૂપ, જુદા નામ ધારણ કર્યા છે તો એક માટી જ તે। એ જ રીતે જો લોખંડને બરાબર સમજી લેવામાં આવે તો લોખંડમાંથી કેટલી વસ્તુ બની છે? હજારો, જેને નામ માત્ર ફળિયા હોય, દાંતરડું હોય, કુવાડો હોય, અસંખ્ય વસ્તુ, કેટલા ગાડીના સ્પેર પાર્ટ હોય છે। આ મોબાઈલમાં પણ ઘણી વસ્તુ લોખંડની વપરાય છે, આમાંય પણ લોખંડની ખીલી છે। જ્યાં ત્યાં આ મૂળ વસ્તુ શેમાંથી બની છે? લોખંડની। એટલે કે તમે માટીને જો જાણી લો તો માટીમાંથી દરેક બનેલી વસ્તુને જાણી શકાય, માત્ર એના નામ જ જુદા હોય। એમ લોખંડને બરાબર સમજી લો તો લોખંડમાંથી વિવિધ બનેલી વસ્તુઓના માત્ર ઘાટ ગડાના નામ મળ્યા છે, નામ બદલાયા છે, અંતે તો એ માટી જ છે। પિતાએ કહ્યું, એ પદાર્થ શ્વેતકેતુ બોલ્યો, પિતાજી ત્યારે મારા ગુરુએ તો મને એવો કોઈ જ પદાર્થ બતાવ્યો નથી કે જાણ્યાથી સઘળાનું જ્ઞાન થઈ જાય। કે મારા પિતાએ મને કોઈ એવો પદાર્થ નથી બતાવ્યો, નથી સમજાવ્યો કે જે એક જાણવાથી બધું જ જાણી શકાય। મને લાગે એ પદાર્થ ગુરુએ પોતે જ જાણતા નહીં હોય। અને શ્વેતકેતુ કહે છે કે મને એવું લાગે કે કદાચ એ પદાર્થનું જ્ઞાન ખુદ મારા ગુરુને જ નહીં હોય। જો ગુરુને હોય તો મને કહે ને। માટે પિતાજી તમે જ મને કહો, માટે તમે મને કહો કે એવો કયો પદાર્થ છે કે જે પદાર્થ એક જાણવાથી બધું જ જાણી શકાય? એવો કયો પદાર્થ છે? મહેરબાની કરીને તમે મને કહો। મને મારા ગુરુએ 12 વર્ષ દરમિયાન એવું કાંઈ શીખવાડ્યું નથી। મારા ગુરુને કદાચ ખબર નહીં હોય કે આ એક વસ્તુ જાણી લો એટલે અમારે એની બધું જ વસ્તુ જાણી શકાય। પિતાએ કહ્યું, એ પદાર્થ તે પરમેશ્વર છે। અને પિતા બહુ સરસ જવાબ આપે છે। ઉદાલક શ્વેતકેતુને કહે છે કે શ્વેતકેતુ, એ પદાર્થ એટલે ઈશ્વર, પરમેશ્વર, જેને એકને જાણી લો એટલે બધું જ જણાઈ જાય। જેમ કે ઘડો વગેરે માટીના બનેલા છે, ઘરેણા વગેરે સોનાના બનેલા છે, છરી તલવાર વગેરે લોઢાના બનેલા છે, તેમાં સર્વ પદાર્થો પરમેશ્વરના બનેલા છે। તમે સોનાને સમજી લો એટલે પછી સોનાના દરેક ઘરેણા સમજાઈ જાય, માટીને સમજી લો બધા જુદા વાસણ સમજાઈ જાય। એમ ઈશ્વરે આ પોતાનામાંથી પૃથ્વીનું બ્રહ્માંડનું સર્જન કર્યું છે। તમે માત્ર એક ઈશ્વરને પામી જાઓ એટલે ઈશ્વરમાંથી સર્જિત થયેલી બધી જ વસ્તુઓ આપોઆપ સમજાઈ જાય। પરમેશ્વરને ઈચ્છા થઈ કે હું એક છું તે બહુ થાવ। કે પરમેશ્વરને એક એવી ઈચ્છા થઈ કે હું એક છું, એમાંથી હું ઘણા થાવ, બહુ થાવ। પરમેશ્વરને કઈ ઈચ્છા થઈ? હું એક છું, બહુ થાવ। અને એમ ઈચ્છા કરીને એને પોતે જ પૃથ્વી, પાણી, તેજ વગેરે ધારણ કર્યા અને આ સૃષ્ટિ થઈ। એમ કે ઈશ્વરે પોતાનામાંથી પાણી, પ્રકાશ, તેજ, સૂર્ય, ચંદ્ર વગેરેના રૂપો બનાવ્યા। એટલે આ પૃથ્વીનું સર્જન ઈશ્વરે કર્યું છે। શેમાંથી કર્યું છે? પોતાનામાંથી। આ પૃથ્વીનું સર્જન ઈશ્વરે કર્યું, શેમાંથી કર્યું? એ પ્રશ્ન કોણે પૂછ્યો હતો? ધર્મ શિક્ષણના વર્ગમાં બેઠેલા એક વિદ્યાર્થીએ। એ વિદ્યાર્થીને સાહેબે જવાબ આપ્યો કે ઈશ્વરે પોતાનામાંથી જ બનાવ્યું છે, પણ એ સમજાવવા માટે એણે એક વાર્તા કીધી। કઈ વાર્તા? કે ઉદાલકના પિતા શ્વેતકેતુ
શ્વેતકેતુના પિતા ઉદાલકે એના પુત્રને કીધું કે એવી કઈ વસ્તુ કે જે એક જાણવાથી બધું જાણી શકાય. ત્યારે શ્વેતકેતુએ કીધું કે 12 વર્ષ સુધીમાં મને મારા ગુરુએ કાંઈ એવું શીખવાડ્યું નથી. કદાચ એવું શીખવામાં ગુરુને નહીં આવ્યું હોય. ત્યારે એ કહે છે કે સાંભળ, ઈશ્વર એક એવો છે કે જેને જાણવાથી બધું જાણી શકાય. કારણ કે ઈશ્વરે પોતાનામાંથી પૃથ્વીનું, બ્રહ્માંડનું, પ્રકૃતિનું સર્જન કર્યું છે. એટલે જ પ્રકૃતિ એ ઈશ્વરનું બીજું રૂપ છે કે ઈશ્વરે એવું વિચાર્યું છે કે હું એક છું, એમાંથી બહુધા થાવ. અને આ રીતે પૃથ્વીનું સર્જન થયું છે. પરમેશ્વર સંબંધી તે પછી પિતાએ પુત્રને પરમેશ્વર સંબંધી વિશેષ જ્ઞાન આપ્યું. ખાલી વિદ્યા ભણવાથી પુત્ર અભિમાની થઈ ગયો હતો. તે પરમેશ્વર સંબંધી જ્ઞાન થતા નમ્ર થયો અને એને ખરી જાણવાની વસ્તુ જાણી લીધી. માત્ર પુસ્તકનું જ્ઞાન વિદ્યા હતી, એ અકળતા હતી, અભિમાન હતો. પણ ઈશ્વર સંબંધી જ્ઞાન પિતા પાસેથી જાણી અને શ્વેતકેતુ વિનમ્ર બન્યો. આ પાઠ અહીંયા અધૂરો છે. આપણે પછીના વિડીયો લેક્ચરમાં આગળ ભણશું. આટલું દરેક વિદ્યાર્થીઓ ધ્યાનથી વાંચન કરજો. જય હિન્દ.